એ ખુશી, તમે ડૉક્ટર કેટલું ભણેલા છો તમે ડૉક્ટર સાહેબ? MMP એટલે હે? માંડ પાસ. ઓહો હો. ચેકઅપ તો બરાબર કરશો ને? પણ નથી ચેકઅપ કરવાનું. ઓહો. અને ખુશી, મરાઠીમાં કેમ કહેવાય? અને હિન્દીમાં? વાહ દીકા વાહ. પછી બીજું શું શીખવાડ્યું તને? દાદા બીજું શું શીખવાડ્યું? MMP. અને ઝાંઝરા રોડ ઉપર જવાય? કેમ 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 ન જવાય? ધક્કો માર્યો ગોગડી. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આની પહેલાંની તમે જે ક્લિપ જોઈ હતી એમાં ખુશી પાસે હું બોલાવતી હતી બધું કે ખુશી કેટલું ભણી, મતલબ પપ્પા એને શીખવાડતા હોય તો એ બધું એ બોલતી હતી. જોઈએ ને તો વરસાદ એટમોસ્ફિયર છે, મતલબ તડકો નીકળ્યો નથી તો સૂરજ દાદા વગર હવે ગમતું નથી. સૂરજ દાદાની યાદ આવે છે, પણ ચાલે, વરસાદની જરૂર છે. અને પોરબંદરને એ બાજુ બહુ વધારે છે, અહીંયા પણ છે પણ એટલો પ્રોબ્લેમ નથી. તો આજે આખો દિવસ બસ એમ જ લેઝી મૂડ હતો. અને તો બસ અત્યારે બીજું કાંઈ છે નહીં. હજી આ વ્લોગ કન્ટિન્યુ રહેશે, જોઈએ છે આગળ ક્યારે કમ્પ્લીટ થાય છે. ઓકે. મને એવું લાગે છે કે મારા દરેક વ્લોગમાં એક આવો સીન આવતો હશે કે જ્યારે હું પરસેવો લૂંટતી હોય છે. That night. નથી પાડવો? ઓકે. Next day. તો લાસ્ટ એક વીકથી આ બસ વરસાદ કન્ટિન્યુ પડે છે અને વરસાદી માહોલ છે, તો હું બીજું કાંઈ વધારે તો વ્લોગ છે એ બનાવતી નથી. પણ બસ આવી ખુશીની મજાક મસ્તી ચાલુ હોય ઘરમાં તો એ એડ કરતી રહેતી હોય, મતલબ એ શૂટ કરતી રહેતી હોય. અને બાકી આજે મારી ગાડી બી ખરાબ થઈ ગઈ હતી, વરસાદના પાણીમાં ચલાવી હતી. તો મનન છે મને મૂકવા આવતા હતા, મારે જોબ ઉપર જવું તો ત્યાં. That night. એક વીક ત્યાં એટલો વરસાદ પડે છે ને કે આમ ફિક્સ રૂટીન થઈ ગયું છે. સવારે ઉઠો, જોબ ઉપર જાઓ, આવો, પછી બસ જમીન સૂઈ જાઓ, પછી ઉઠીને આમ તેમ ટાઈમપાસ, રસોઈ બનાવો, જમો, પછી ટાઈમપાસ સૂઈ જાઓ. મતલબ એવું નથી, પણ ખબર નહીં કંટાળો આવે છે. એક અઠવાડિયાથી તડકો જ નથી જોયો, એટલે હું અત્યારે મનનને ફરમાઈશ કરતી હતી ક્યાંક બહાર લઈ જાઓ, પણ બહાર નીકળવાની આળસ આવે. આમ બધું એમ થાય કે ભીનું ભીનું. ખુશી તો ખુરશી ઉપર બેસીને રસોઈ બનાવે. તો ખુશી હમણાં નવી રમત શોધી છે, ખુરશી ઉપર બેસી અને સોફા ઉપર ગેસ મૂકી અને રસોઈ બનાવતી હોય અને જાત જાતની વસ્તુ છે એ બનાવતી હોય, અને પછી જમવાનું બનાવી અને પછી બધાને સર્વ કરે. ચાલો દાદા જમવા બેસી ગયા છે. ખીરસી દી. ચાલો શું આપશો? શું બનાવત તું પેલા? શું બનાવ્યું છે આજે? શું બનાવ્યું છે? કેનું? કારેલાનું શાક અને રોટલી.
છે એમાં છે. દાળ ભાત નથી. સંભારો છે. શેનો સંભારો બનાવ્યો છે? ટીંડોરા. તો ખુશી બસ આવી રીતે રમતી હતી અને પછી હું જતી રહી હતી બહાર, કેમ કે નેક્સ્ટ થર્સડેના આવે છે મનનનો બર્થડે. તો હું ગઈ હતી થોડી શોપિંગ કરવા, કે મતલબ કે કાંઈ જો મને મનન માટે કપડાં, હા પપ્પા માટે કપડાં લેવા ગઈ હતી. જો મને કપડાં ગમે તો હું આ સ્ટોર ઉપર ગઈ તો હું થોડું ઘણું શૂટ કરતી હતી. તો એ લોકોને મેં કીધું કે મતલબ હું વ્લોગિંગ કરું છું, તો એણે કીધું કે તમે અમારી આખી શોપનું વિડીયો લઈ લ્યો. તો ત્યાં ચિલ્ડ્રન્સ વેર પણ હતું અને જેન્ટ્સ વેર પણ હતું. તો મેં ફટાફટ એક નાનકડી ક્લિપ લઈ લીધી અને પછી છે એ મેં શોપિંગ કરી દીધી હતી સ્ટાર્ટ. જેટલી સ્પીડમાં મ્યુઝિક વાગ્યું એટલી જ સ્પીડમાં મેં કરી લીધી હતી ફટાફટ શોપિંગ. અને પછી મારે લેવું હતું એક ટિફિન, તો હું ફટાફટ છે એ ટિફિન લેવા માટે આવી ગઈ. ત્યાં વચ્ચે થોડોક વરસાદ પણ આવી ગયો હતો, એટલે મારે બ્રેક પણ થઈ ગયો અને મેં ટિફિન પણ પસંદ કરી લીધું અને પછી જતી રહી હતી હું ઘરે. અને ઘરે આવ્યા પછી બીજા કોઈને વસ્તુ બતાવીએ કે ના બતાવીએ, પણ એક્સપર્ટને તો બતાવવી જ પડે. તો ખુશી અને મમ્મી છે એ જોતા હતા હું જે શોપિંગ કરીને આવી એ. શું કર? હવે હું આ વ્લોગને કરું છું અહીંયા એન્ડ. સ્પેશિયલ એન્ડિંગ લેવા માટે મેં અત્યારે મોબાઈલ ઓન કર્યો છે. બાકી આ 3-4 દિવસનો શું પણ 3-4 દિવસનો મતલબ ભેગો કરી અને એક નાનકડો વ્લોગ બનાવ્યો છે. બાકી વચમાં એક મિની વ્લોગ છે એનો મેં શોર્ટ્સ મૂક્યો હતો, તો તમે જો હજી સુધી ના જોયું હોય, કે જેમાં મારું લેપટોપ તૂટી ગયું હતું, તો હજી જઈને જોઈ લેજો. અને બાકી બસ જેમ મેં કીધું એમ કે વરસાદ હતો તો એક ફિક્સ રૂટીન હતું. બાકી ખુશીની આવી નાની મોટી હસી મજાકની એવું ચાલતું હોય તો એ મેં ક્લિપ લીધી હતી. તો બસ આ વ્લોગને હું કરું છું અહીંયા એન્ડ. તો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને શેર કરજો, એને લાઈક કરજો. અને હા, મારો જે મતલબ મેં બનાવ્યું હતું, હા ઓરમું બનાવ્યું હતું ઘઉંના ફાડાની લાપસી, એ શોર્ટ્સ અત્યારે 8,000 જેટલા વ્યૂ અરાઉન્ડ થઈ ગયા છે. તો મતલબ મારી ફર્સ્ટ અચીવમેન્ટ છે કે કોઈ બી વિડીયો એ શોર્ટ્સ વિડીયો ખુશી લાગી જશે. શોર્ટ્સ વિડીયો કે પહેલો વિડીયો એવો છે કે ફૂલ વ્લોગમાંથી કે જે એટલા વ્યૂ સુધી પહોંચ્યું છે. તો બસ હોપ કે આ વ્લોગને પણ વધારે વ્યૂ મળે. થેન્ક યુ, બાય કહી દો. વિડીયોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ. થેન્ક યુ. અને આમ લાઈક કરી દેજો, કે આમ લાઈક કરવાનું, એમ લાઈક કરી દેજો. બાય.